નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 15મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા કરંટ અફેરના જૂના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, લેક્ચરની પીડીએફ જોઈતી હોય, બધું જ આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મળી જશે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ડાયરેક્ટલી પ્લે સ્ટોરમાં હાર્દિક સર એકેડમી લખશો તો પણ તમને મળી જશે. બાકી આ નંબર છે, બરાબર. કોર્સ ઓફર સંબંધિત જે પણ કાંઈ પૂછવું હોય તમે પૂછી શકો છો. શરૂ કરીએ 15મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, સ્વિસ એર ક્વોલિટી મોનિટર આઈક્યુ એર એમના અનુસાર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર કયું બન્યું છે? હાલમાં અમનાર દ્વારા ડેટા જાહેર કરવામાં આવ્યો છે, બરાબર. આઈક્યુ એરનો ડેટા કહેવાય આને. તો ક્વેશ્ચનમાં ડાયરેક્ટલી આવે કે આઈક્યુ એર પ્રમાણે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે? તો એ છે લાહોર. લાહોર છે પાકિસ્તાનની અંદર. આન્સર આવશે પાકિસ્તાન. સોરી, દેશ પૂછે તો પાકિસ્તાન, પણ જનરલી સિટીનું જ વાત કરી છે એટલે શહેરો જ ઓપ્શનમાં આપશે. પાકિસ્તાનનું લાહોર પહેલા ક્રમે છે, બીજા ક્રમે હનોઈ છે, ત્રીજો ચોથો ક્રમ આપણા ઇન્ડિયાના સિટીનો છે, ત્રીજા ક્રમે કોલકાતા છે, ચોથા ક્રમે દિલ્હી છે. ક્લિયર? સો આ આઈક્યુ એર દ્વારા ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે અને આ એર ક્વોલિટી ઇન્ડેક્સના આધારે આખી રેન્કિંગ તૈયાર થાય છે. હવે મેઝરમેન્ટ કેનું કરવામાં આવે? PM 2.5 જે કણો છે, બરાબર, એ કણોનું મેઝરમેન્ટ કરવામાં આવે. તો એના આધારે આખી એર ક્વોલિટી ચેક થતી હોય કઈ સારી છે. અને લાહોર સતત વેરી પુઅર અથવા તો સિવિયર એક્યુઆઈ કેટેગરીની અંદર આવી રહ્યું છે હમણાંથી. ક્લિયર? તો સૌથી વધારે પ્રદૂષિત શહેર બન્યું છે અહીંયા લાહોર, જે પાકિસ્તાનની અંદર આવેલું છે, બરાબર. હવે મુખ્ય આના સોર્સ કયા? તો વાહનનું ઉત્સર્જન, ઔદ્યોગિકનો ધુમાડો અને બાયોમાસ બર્નિંગ. આ બધાના આધારે છે PM 2 કણો છે, બરાબર, એ ધીમે ધીમે વાતાવરણમાં વધતા જતા હોય છે. વાત કરીએ આ સંસ્થા વિશે, આઈક્યુ એર વિશે. સ્વિટ્ઝરલેન્ડની છે, બરાબર, અને એર ક્વોલિટી મોનિટરિંગ કરતી સંસ્થા છે. આની સ્થાપના 1963માં થઈ હતી, બરાબર. અને કેવા કેવા પ્રદૂષકોનું માપન કરે? બરાબર. એક તો PM 2.5 તો મેં તમને કીધું, બરાબર. પછી PM10 આવે, બરાબર, નાઇટ્રોજન ઓક્સાઇડ આવે, બરાબર. પછી SO2 આવે, O3 આવે. આવા બધા પ્રદૂષકોનું માપન કરે. આ બધા જે છે, બરાબર, ફેફસા સુધી પ્રવેશી, બધા તો નહીં પણ મોટે ભાગે PM 2 કણો જે છે એ ફેફસા સુધી પ્રવેશી શકતા હોય છે, બરાબર. તો WHO એની વાર્ષિક સરેરાશ મર્યાદા પણ નક્કી કરી છે. એ શું રાખી છે? 5 માઇક્રોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો એની સરેરાશ વાર્ષિક ઘનતા કહી શકો, બરાબર. તો એટલું રાખી છે, બરાબર. તો સુરક્ષિત મર્યાદા એટલું હોવું જોઈએ, એનાથી વધારે હોય તો હેલ્થ માટે હાનિકારક છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી ક્યારે થઈ? બરાબર. હવે આમાં છે ને, બરાબર, 21 મે પણ આપી શકે તમને ઓપ્શનમાં, બરાબર. તો એ ધ્યાન રાખવું, બરાબર. આંતરરાષ્ટ્રીય ચા દિવસ હાલમાં જ ઉજવાયેલો છે 15મી ડિસેમ્બરે. આજે છે આંતરરાષ્ટ્રીય ચા દિવસ. હવે 21 મે કોણ ઉજવે છે? બરાબર. 21 મે પણ ઓપ્શનમાં આપી શકે, 15 ડિસેમ્બર પણ આપી શકે. તો આપણે શું માર્ક કરવાનું એ હું તમને સમજાવું. ઓકે. સૌથી પહેલા તો તમને ખાલી એમ પૂછે આંતરરાષ્ટ્રીય ચા દિવસ ક્યારે ઉજવાયેલો. બંને ઓપ્શનમાં એવું નહીં થાય, કેમ કે એક્ઝામિનરને પણ આ વસ્તુ ખબર હોય. 21 મે ઉપર વધારે પ્રાયોરિટી આપવાની. બંને આપેલા હોય 21 મે, 15 ડિસેમ્બર. તો ક્વેશ્ચન કઈ રીતે પૂછ્યો છે એના ઉપર જવાનું. આંતરરાષ્ટ્રીય ચા દિવસ, બરાબર, એ ભારતમાં ક્યારે ઉજવાય એવું પૂછે તો ભારત, આપણે ઘણા બધા ચાનું ઉત્પાદન કરતા દેશો છે, એ 15મી ડિસેમ્બરે પણ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવે છે. બાકી યુનાઇટેડ નેશન્સ ક્યારે ઉજવે છે એવું પૂછે તો તમારો જવાબ ફિક્સ છે 21 મે, બરાબર. તો એ ધ્યાન રાખવું. એટલે બંનેમાંથી જે ઓપ્શનમાં આપ્યું હોય એના ઉપર ફોકસ રાખવાનું, બરાબર. તો ચાનું ઉત્પાદન કરતા દેશોમાં ભારત, શ્રીલંકા, નેપાળ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, કેન્યા, માલાવી, મલેશિયા, યુગાન્ડા અને તંઝાનિયા, આ બધા દેશો 2005થી 15 ડિસેમ્બર ઉજવે છે. પછી યુનાઇટેડ નેશન્સે તો હમણાં જ ચાલુ કર્યું છે, તો એ વસ્તુ અલગ છે. જુનિયર પુરુષ હોકી વર્લ્ડ કપ 2025નું ટાઇટલ હાલમાં કોણે જીત્યું છે? તો હાલમાં જ આ જુનિયર પુરુષ હોકી વર્લ્ડ કપની એકવાર વાત થઈ ગઈ આપણે, કે ભારતે બ્રોન્ઝ જીત્યો હતો, બરાબર. કોને હરાવ્યું હતું? તો કે આર્જેન્ટિનાને હરાવ્યું હતું. ક્લિયર? હવે વાત કરીએ કે આમાં ટાઇટલ કોણે જીત્યું. ટાઇટલ જીત્યું જર્મનીએ, બરાબર. જર્મનીને કોને હરાવ્યું? તો કે સ્પેનને હરાવીને ટાઇટલ જીત્યું છે. હાલમાં જ જુનિયર પુરુષ હોકી વર્લ્ડ કપ કેટલામી આવૃત્તિ હતી? તો કે 14મી આવૃત્તિ હતી. એની આયોજન ક્યાં થયું એવું પૂછે તો ભારતમાં થયેલું. ભારતમાં કઈ જગ્યાએ? તો કે તમિલનાડુના ચેન્નાઈ ખાતે આયોજન થયું હતું. ગોલ્ડ કોણે જીત્યું? તો કે જર્મનીએ જીત્યો. સિલ્વર કોણે જીત્યો? રનરઅપ કોણ આવ્યું? તો કે સ્પેન.
બ્રોન્ઝ જીત્યો ભારતે, બરાબર, અને આર્જેન્ટિનાને હરાવીને ભારતે બ્રોન્ઝ મળ્યો. હવે આમાંથી આખી સ્લાઇડ છે ને એકદમ મહત્વપૂર્ણ છે. આમાંથી કોઈ પણ ક્વેશ્ચન મિસ કરવા જેવો નથી. 3 સ્ટાર 5 સ્ટાર વાળી સ્લાઇડ કહી દેવાની. ગમે નથી ક્વેશ્ચન પૂછો ને એટલામાંથી આવી શકે. આનાથી બહારનો ક્વેશ્ચન ન જાય. માવેન સ્પેસક્રાફ્ટ નાસાનો હાલમાં સંપર્ક તૂટી ગયો, ચર્ચામાં હતું. કયા ગ્રહ સાથે સંબંધ ધરાવે છે? તો માવેન સ્પેસક્રાફ્ટ છે, બરાબર, એ હાલમાં જ એનો સંપર્ક તૂટી ચૂક્યો છે, બરાબર. આ મંગળ ગ્રહ સાથે સંબંધિત હતું. મંગળની કક્ષામાં ફરતું હતું. મંગળનું કોઈ લેન્ડર કે એવું કોઈ મિશન નહોતું, લેન્ડર રોવરનું, પણ એની ઓર્બિટર મિશન હતું. અહીંયા મંગળ છે તો એની કક્ષામાં ફરતું હતું, બરાબર. તો એ ટાઈપનું મિશન હતું માવેન. માવેન સ્પેસક્રાફ્ટ છે એ નાસાનું હતું. ક્વેશ્ચનમાં એમ પણ પૂછે કઈ અંતરિક્ષ એજન્સીનું હતું, બરાબર, તો એ નાસાનું હતું. અહીંયા ગ્રહનું પૂછ્યું છે તો આન્સર આવશે મંગળ. હાલમાં જ નાસા છે એનો માવેન સ્પેસક્રાફ્ટ સાથે એપ્રોક્સિમેટલી 10 વર્ષ બાદ સંપર્ક તૂટ્યો. એટલે 10 વર્ષ સુધી આણે કાર્ય આપ્યું છે. તો એ પણ એક મોટી બાબત છે. 10 વર્ષ સુધી આપણને માહિતી આપી છે એણે. આપણને તો નહીં, નાસાને આપી છે, બરાબર. તો કયા ગ્રહ સાથે સંબંધ ધરાવે છે? તો કે મંગળ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. પૂરું નામ પણ છે આનું માર્સ એટમોસ્ફિયર એન્ડ વોલેટાઇલ ઇવોલ્યુશન. તો આ એનું ફૂલ ફોર્મ છે. 2013માં આને લોન્ચ કર્યું હતું. 2014માં મંગળની કક્ષામાં પહોંચ્યું હતું, બરાબર, અને મંગળના વાયુમંડળ એટલે કે એટમોસ્ફિયરના અભ્યાસ માટે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું, બરાબર. તો આ ધ્યાન રાખવામાં આવશે, બરાબર. એટલું યાદ રાખજો. બાકી વાત કરીએ, ઓકે, તો નાસાનું ફૂલ ફોર્મ છે નેશનલ એરોનોટિક એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, બરાબર. અને લગભગ આની સ્થાપના, હું ખોટો ના હોઉં તો 1958માં થયેલી છે, બરાબર. લખ્યું નથી પણ તમે એક વખત વેરીફાઈ કરી લેજો. 58માં થઈ છે, કે ભૂલ હોય તો કોમેન્ટ કરજો, પણ લગભગ 58માં જ થઈ છે, બરાબર. મિશન છે, બરાબર, એ મંગળ પર પાણી, હવા અને હવાની ઘટતી જતી પ્રક્રિયા, આ બધું સમજવા માટે આ મિશન લોન્ચ કર્યું હતું. સોલાર વાઇન્ડનો પણ અભ્યાસ કર્યો, બરાબર. ઓર્બિટર મિશન છે, લેન્ડર કે લોવર નથી. અગાઉ વાત કરી પ્રમાણે મંગળને આપણે લાલ રંગના ગ્રહ તરીકે ઓળખીએ છીએ, ક્લિયર. બાકી ભારતનું મંગળ મિશન છે એને મંગળયાનના નામથી ઓળખીએ છીએ, અથવા તો માર્સ ઓર્બિટર મિશનના નામથી ઓળખીએ છીએ. એને લોન્ચ કરવા માટે જે રોકેટ વાપર્યું C-55 હતું, PSLV નું, પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, આ એનું પૂરું નામ છે. અને C-55 રોકેટ હતું. અને 2013માં આપણે આને પણ લોન્ચ કર્યું હતું, બરાબર. માવેન પણ 2013માં લોન્ચ થયું છે, બરાબર. અને આપણું જે મંગળયાન છે માર્સ ઓર્બિટર મિશન, એ પણ 2013માં લોન્ચ થયું છે. આ ધ્યાન રાખજો, ક્લિયર. હાલમાં જ વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમિક ફોરમનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? આનું આયોજન થશે આપણા દેશ ભારતમાં. વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમિક ફોરમ આ ભારતમાં આયોજન થશે આનું. હાલમાં જ આ વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમિક ફોરમ ભારતમાં યોજાવાનું છે, અને 2026માં યોજાશે, બરાબર. એક ચક્રીય અર્થવ્યવસ્થા, સર્ક્યુલર ઇકોનોમી પર આખું વૈશ્વિક મંચ છે તૈયાર થતું. સસ્ટેનેબલ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિષય ઉપર એ ચર્ચા કરશે. ચક્રીય અર્થવ્યવસ્થાનો મુખ્ય હેતુ છે કચરો ઘટાડવો, બરાબર, સંસાધનોનો પુનઃ ઉપયોગ કરવો, ટૂંકમાં જે વેસ્ટ છે એને ઓછો કરવો, એનો રિયુઝ વધારવો, એ આનો મુખ્ય હેતુ છે, બરાબર. ગ્રીન ઇકોનોમી લીડરશિપ છે એને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન મળશે. અહીંયા ભારતની જે ગ્રીન ઇકોનોમી લીડરશિપ છે, બરાબર, એને ફાયદો થશે, ઓકે. પૂરું નામ છે વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમિક ફોરમ. 2017માં સ્થાપના થઈ. મુખ્ય આનો હેતુ છે રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ. એના ઉપર મેઇન ફોકસ છે આનું. બસ એટલું યાદ રાખવાનું છે. આયોજન ભારતમાં થશે. મુખ્ય ફોકસ શરૂઆત ક્યારે થઈ? 2017માં, ક્લિયર, પૂરું થઈ ગયું. ઇન્ટરપોલે કયા રાજ્યમાં નાઇટ ક્લબમાં થયેલો અગ્નિકાંડ સંબંધિત આરોપીઓ છે, બરાબર, એને બ્લુ નોટિસ આપવામાં આવે છે. બ્લુ નોટિસ કોઈ પણ આરોપીની કોઈ પણ બાબતની માહિતી મંગાવવા માટે આપવામાં આવતી હોય છે. ઇન્ટરપોલ આપે છે. ઇન્ટરપોલે આપી છે બ્લુ નોટિસ. કયા રાજ્યમાં કાંડ બન્યો છે એની વાત છે, તો ગોવામાં કાંડ બન્યો છે એની વાત છે. અગ્નિકાંડ જે થયો તો ગોવાનો, એની વાત છે. ઓપ્શન સી આપણો આન્સર બનશે. ગોવાની અંદર નાઇટ ક્લબની અંદર એક અગ્નિકાંડ થયો, એના આરોપીઓ છે એના માટે ઇન્ટરપોલે આપી બ્લુ નોટિસ. આ જે ઘટના છે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો કે ગોવા સાથે સંબંધિત છે, બરાબર. એપ્રોક્સિમેટલી 25 લોકો છે, બરાબર, એના મૃત્યુ થયા હોવાની માહિતી આવી છે સામે, બરાબર. આરોપીઓમાં નાઇટ ક્લબના કો ફાઉન્ડર જે છે, બરાબર, અને એની સાથે સંકળાયેલા વ્યક્તિ છે, એ બધાનો સમાવેશ થાય છે, ક્લિયર. તો બ્લુ નોટિસ છે એનો મુખ્ય હેતુ શું? તો કે આરોપીની ઓળખ અને સ્થાન એટલે કે એના લોકેશનની માહિતી મેળવવી,
બરાબર. તો આરોપીઓ જે છે એના સ્થાન લોકેશનની માહિતી છે ઇન્ટરપોલે માંગી છે ભારત પાસે, બરાબર. એ માટે થઈને બ્લુ નોટિસ આપવામાં આવી છે. બ્લુ નોટિસ છે એ ભારતની તપાસ એજન્સીઓને વિનંતી પર જાહેર કરવામાં આવી છે, બરાબર. તો એ યાદ રાખશો. હવે ઇન્ટરપોલની વાત કરીએ તો વિવિધ નોટિસોનો અર્થ સમજ કોઈ વ્યક્તિ વિશે માહિતી એકત્રિત કરવી હોય તો એના માટે ઇન્ટરપોલ બ્લુ નોટિસ આપે છે. રેડ નોટિસ છે એ વોન્ટેડ વ્યક્તિની ધરપકડ માટે આપતી હોય છે. યલો નોટિસ આપે છે ઇન્ટરપોલ એ ગુમ થયેલ વ્યક્તિ માટે આપે છે, અને બ્લેક નોટિસ છે એ અજાણી લાશ માટે આપે છે, બરાબર. કોઈ અજાણી લાશ હોય તો એના માટે બ્લેક નોટિસ આપવામાં આવતી છે ઇન્ટરપોલ દ્વારા. તો આ બધી અલગ અલગ ટાઈપની નોટિસ હોય છે જે ઇન્ટરપોલ આપે છે, બરાબર. તો આના વિશે પણ આપણને માહિતી હોવી જોઈએ. જીપીએસસીમાં તમને ફલાણી નોટિસ અને એની સામે તમને જોડકું મેચ કરવાનું કહી શકે એવો ઓપ્શન પણ નીકળી શકે છે. ક્લિયર? ઇન્ટરપોલ છે, બરાબર, એની સ્થાપના 1923માં થયેલી છે. ફ્રાન્સના લિયોન શહેરમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. હાલમાં જ કયા દેશ દ્વારા 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે સ્કૂલમાં હેડ સ્કાર્ફ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો આ ઓસ્ટ્રિયાની ઘટના છે. 14 વર્ષથી ઓછી ઉંમરની જે છોકરીઓ છે એના માટે હેડ સ્કાર્ફ, બરાબર, એના ઉપર પ્રતિબંધ મૂક્યો છે ઓસ્ટ્રિયાએ. તો આન્સર આવશે ઓસ્ટ્રિયા, બરાબર. તો આ સરકારી ખાનગી બંને પ્રકારની સ્કૂલોમાં લાગુ થશે. નાની ઉંમરની છોકરીઓ છે એના માટે હેડ સ્કાર્ફ જે હોય છે એના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ટૂંકમાં કંઈ પણ પહેરી નહીં શકે એવું, બરાબર, કે નકાબ જેવું કહીએ ને એવું ત્યાં હવે પ્રતિબંધ મૂક્યો છે, બરાબર. તો સરકાર અનુસાર નાની ઉંમરે ધાર્મિક વસ્તુઓ ફરજિયાત કરવાથી છે સ્વતંત્રતા અને સમાનતા ઉપર અસર પડે છે, જેના કારણે સરકારે ત્યાંનું ડિસિઝન લીધું છે, બરાબર. બાકી વાત કરીએ તો ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના છે, ચલણ યુરો છે, એક યુરોપિયન દેશ છે ઓસ્ટ્રિયા. ક્લિયર? આ આટલું યાદ રાખીશું. એક વાક્યના ક્વેશ્ચન ઉપર જઈએ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે 2026 માટેની કોમનવેલ્થ ખોખો ચેમ્પિયનશિપ છે એનું આયોજન પ્રથમ વખત કયો દેશ કરશે? એનું આયોજન કરશે આપણો દેશ ભારત. આન્સર આવશે ભારત. ગૂગલ અને એમણે એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પોતાનો ચીફ ટેકનોલોજીસ્ટ તરીકે કોને નિયુક્ત કર્યા છે? તો અભિનવ બહાદુરને એમણે નિયુક્ત કર્યા છે. નેશનલ સિક્યુરિટી સ્ટ્રેટેજી 2025 કયા દેશે શરૂ કરી? આ અમેરિકાએ શરૂ કરી છે. ભારત વિન પોર્ટલ લોન્ચ કરનાર ભારત વિન પોર્ટલ છે એનું લોન્ચિંગ ભારતના કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે? આ ભારતનું જળશક્તિ મંત્રાલય છે એમણે કર્યું છે. જિંજર કેપિટલ ઓફ ઇન્ડિયા એટલે કે આદુની રાજધાનીનો દરજ્જો ભારતના કયા રાજ્યને મળ્યો છે? તો આ મિઝોરમને મળ્યો છે. હાલમાં જ આયોજિત ગ્લોબલ એઆઈ શો એની થીમ શું હતી? ગ્લોબલ એઆઈ શો 2025 નો છે, યુએઈમાં આબુધાબીમાં થયેલો. થીમ છે એઆઈ 2031 એક્સેલરેટિંગ ઇન્ટેલિજન્સ ફીચર. અમેરિકાની ફેડરલ રિઝર્વ પોતાનો બેન્ચમાર્ક વ્યાજ દરમાં કેટલો ઘટાડો કર્યો? 0.25 બેઝિસનો ઘટાડો કર્યો. એમએસએમઈ મંત્રાલયે પ્રીમિયમ હસ્તકલા કારીગરોને બજાર પહોંચ મજબૂત કરવા માટે કઈ કંપની સાથે સમજૂતી કરી? આ એમેઝોન સાથે કરી. સ્વચ્છતા મિશન ઇન્ડસ્ટ્રીયલ એના અંતર્ગત ઉત્તર પ્રદેશમાં કયો જિલ્લો પ્રથમ રહ્યો? લખનઉ પ્રથમ સ્થાને છે. હાલમાં જ કયા રાજ્યને ખુદને નક્સલવાદ મુક્ત જાહેર કર્યું? આ મધ્યપ્રદેશે પોતાને નક્સલવાદ મુક્ત જાહેર કર્યું. રાજ્ય પોતાને જ જાહેર કર્યું છે નક્સલવાદ મુક્ત. કઈ ભારતીય મહિલા રેસલર છે એમણે પોતાની નિવૃત્તિ પરત લઈ લીધી છે? વિનસ ફોગટે નિવૃત્તિ જાહેર કરી હતી, ફરી પાછી એમણે નિવૃત્તિ પરત લીધી છે. વીર સાવરકરની પ્રતિમાનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કર્યું? પોર્ટ બ્લેર ખાતેથી કરવામાં આવેલું છે. તો આ હતા આજના 15 ડિસેમ્બરના કરંટ અફેર. મળીશું 16મી ડિસેમ્બરના કરંટ અફેર સાથે. વીક 2 નો પણ આવતીકાલે પોસિબલ હશે તો આપણે ઈ બુકનો ડિસેમ્બરનો વીક 2 નો જે ભાગ છે આવતીકાલે નાઇટ સુધીમાં આપણે પબ્લિશ કરી દઈશું. ક્લિયર? તો આવતીકાલ સુધીમાં ડિસેમ્બરનો વીક 2 પણ તમારા માટે આવી જશે, જેથી તમે રીડિંગ કરી શકો. ક્લિયર? આ સાથે અહીં સમાપ્ત કરીએ આજના કરંટ અફેર. મળીશું આવતીકાલે.